જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે શ્રી યમનાષ્ટકનું રસપાન કરી રહ્યા છીએ. આજે આપણે શ્રી યમનાષ્ટકના ચોથા શ્લોકનું અવગાહન કરીશું કે જેમાં શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ દક્ષતાથી આ શ્લોકમાં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું એક રૂપત્વ બતાવ્યું છે. આ શ્લોકમાં એક જ પદાવલીથી શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીનું એક સાથે ગુણગાન થઈ જાય છે કે જેનું ખૂબ જ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે, જેનો વિચાર આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. સૌ પ્રથમ શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. તે પહેલાં વાલા વૈષ્ણવો, આપણે જે યમનાષ્ટકનો અવગાહન કરી રહ્યા છીએ તે સંપૂર્ણ યમનાષ્ટકના 9 શ્લોકનો ભાવાનુવાદ અને એક શબ્દની ટીકા વગેરેની એક PDF ફાઇલ દરેકને આપવામાં આવશે કે જેને આપ પ્રિન્ટ કરીને પુસ્તકના રૂપમાં અથવા તો મોબાઈલમાં વાંચન કરી શકો છો અને તે દ્વારા આપ આ યમનાષ્ટક સ્તોત્રને સારી રીતે સમજી શકો છો. આ PDF ક્યારે અને કેવી રીતે આપ મેળવી શકશો તે હવે પછી જણાવશું. હા, તે પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવું જરૂરી છે. તેમજ કોણ આ PDF ફાઇલ મેળવવા માગે છે તે કોમેન્ટ કરીને જણાવશો. હવે શ્લોક ચોથો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરમચિદેવ સ્તુતે કના ગનની ભેસદા ધ્રુવ પરાસરા ભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. હવે આપણે આ ચોથા શ્લોકના એક શબ્દને વિસ્તારથી સમજીએ કે આપણે શ્રી ઠાકોરજીને ભગવાન કહીએ છીએ. ભગવાન એટલે ભગ અને વાન, જે ભગને ધારણ કરે તે ભગવાન. ભગ એટલે અલૌકિક ગુણો, અલૌકિક સામર્થ્ય. આ અલૌકિક ગુણો અને અલૌકિક ધર્મો એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. જેમનામાં આવા અલૌકિક ગુણો અને ધર્મો રહેલા છે તે ભગવાન. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ તત્વ છે. શ્રી કૃષ્ણ સ્વામી સ્વરૂપે છે, જ્યારે શ્રી યમુનાજી પ્રિયા એટલે કે સ્વામીની સ્વરૂપ છે. આથી જ જેમ શ્રી કૃષ્ણ ભગવાન છે તેમ શ્રી યમુનાજી ભગવતી છે. તેથી ભગવાનના આ 6 દિવ્ય ગુણો શ્રી યમુનાજીમાં પણ વિદ્યમાન છે. શ્રી મહાપ્રભુજીએ આ 6 ધર્મોયુક્ત શ્રી યમુનાજીના ધર્મી સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. અહીં આપે શ્રી યમુનાજીને અનંત ગુણ ભૂષિતે એમ કહ્યું છે. અનંત ગુણ ભૂષિતે. ભગવાન શ્રી કૃષ્ણ અનંત ગુણોથી શોભાયમાન છે, તેમ શ્રી યમુનાજી પણ અનંત ગુણોથી શોભાયમાન છે. આ ગુણોને અનંત કહ્યા છે, જેનો કોઈ અંત નથી એવા અનંત ગુણો. આ ગુણો દિવ્ય અને અલૌકિક છે, લૌકિક નથી. લૌકિક ગુણો તો થોડા સમય માટે હોય છે, પ્રગટે છે અને વિલીન થઈ જાય છે. જ્યારે ભગવાનના ગુણો સદા માટે એક સરખા જ હોય છે.
દુનિયાના લૌકિક ગુણો કાળને આધીન છે, જ્યારે ભગવાનના ગુણો એ તો કાલથી પર છે. ભગવાન આવા અનંત ગુણોથી શોભાયમાન છે. આપના આ સર્વ ગુણો શ્રી યમુનાજીમાં પણ છે. આથી શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી ગુણોની બાબતમાં સમાન છે. આથી બંને માટે પદ વાપર્યું અનંત ગુણ ભૂષિત. આ અનંત ગુણો એ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનું ઐશ્વર્ય છે. આથી તો કુમનદાસજી ગાય છે ને કે શ્રી યમને અગણિત ગુણ ગીને ન જાય. આવા દિવ્ય અનંત ગુણો હોવાને કારણે શ્રી યમુનાજીની શિવ વિરમચી દેવ સ્તુતે. વિરમચી એટલે બ્રહ્માજી. શિવ બ્રહ્મા આદિ દેવો આપની સ્તુતિ કરે છે. ભગવાનના ગુણોની સ્તુતિ મનુષ્યએ અને દેવતાઓએ જ નથી કરી, પણ બ્રહ્મા અને મહાદેવજી જેવા મોટા મોટા દેવોએ પણ કરી છે. જેમનામાં અપાર શક્તિ હોય તેની સૌ સ્તુતિ કરે છે. આ અપાર શક્તિ એ ભગવાનનો વીર્ય ગુણ છે. જેમ દેવોએ અને મહાદેવોએ ભગવાનની સ્તુતિ કરી છે, તેમ તેઓએ શ્રી યમુનાજીની પણ સ્તુતિ કરી છે. શ્રી યમુનાજીના કીર્તનમાં આવે છે ને કે શિવ શંકાદિક ઓર બ્રહ્માદિક નારદાદિકે વખાણી. આથી સમજાય છે કે ભગવાનમાં રહેલો અલૌકિક વીર્ય ગુણ શ્રી યમુનાજીમાં પણ રહેલો છે. આથી શ્રી યમુનાજી પોતાના ભક્તોને ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ કરાવવાનું અલૌકિક સામર્થ્ય ધરાવનારા છે. આવા સામર્થ્યવાન ભગવાન અને શ્રી યમુનાજી કેવા છે તો કહ્યું ઘના ઘનની બે સદા. આ સંસારનો નિયમ છે કે દાન આપનારનો યશ આ જગતમાં સૌથી વધારે ફેલાય છે. શ્યામ મેઘ એટલે કે ઘનઘોર વાદળો. આ વાદળો વરસાદના રૂપમાં જગતના તાપને હરે છે. ઘાસ, અનાજ, જળ વગેરેનું દાન કરે છે. આથી તેમનો યશ જગતમાં પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી પણ આ મેઘ જેવા ઘનશ્યામ છે. આવા શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી પણ જીવને તેની લૌકિક આસક્તિ વિષયો ભૂલાવે છે. તેના ત્રિવિધ તાપનું શમન કરીને જીવોને ભક્તિમય આનંદમય દેવી જીવનનું દાન કરે છે. તેથી આ બંને સ્વરૂપોનો યશ સદા પ્રસિદ્ધ છે. અહીં યશ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આવા યશ ગુણ અને ધર્મવાળા શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી ધ્રુવ પરાશરા ભીષ્ટદે. શ્રી યમુનાજીના અનુગ્રહથી તેમના આશ્રયે તપ કરનારા ધ્રુવ અને પરાશર મુનિ જેવા તપસ્વીઓને ઈચ્છિત ફલની પ્રાપ્તિ થઈ છે. શ્રી એટલે લક્ષ્મી, સમૃદ્ધિ. સેવકની સમૃદ્ધિ પરથી સ્વામીની સમૃદ્ધિનું અનુમાન કરી શકાય છે. જેમ કે કોઈ એક કંપનીમાં નોકરી કરતો કર્મચારી તેનો પગાર લાખોમાં હોય તો અનુમાન કરી શકાય છે કે કર્મચારીને પગાર આપનાર તે પેઢીનો માલિક કેટલો ધનવાન, કેટલો સમૃદ્ધ હશે. શ્રી મહાપ્રભુજી વેણુગીતના શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે શ્રીયો હિ પરમાકાષ્ઠા સેવકાસ્ત્રાદશા યદી. ભક્તોની શ્રી એટલે કે શોભા. આ ભક્તોની શ્રીના વર્ણનથી ભગવાનની શ્રી સમજાય છે. અર્થાત કે જેમના ભક્તો આટલા શ્રી ગુણ સંપન્ન હોય તેમના સ્વામી ભગવાનના શ્રી ગુણની તો વાત જ શી કરવી. આ સિદ્ધાંત પ્રમાણે અહીં શ્રી યમુનાજીના કિનારે આશ્રય લેનારા ધ્રુવ જેવા અબુધ બાલકથી લઈને પરાશર જેવા મહામુનિને ભગવાને વરદાન દ્વારા ઈચ્છિત ફળ આપ્યું છે.
ધ્રુવને અવિચલ એવી રાજ્યલક્ષ્મી અને પરાશર મુનિને જ્ઞાનલક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે. આમ અહીં આ પદાવલીથી બંને સ્વરૂપોના શ્રીગુણને સમજાવ્યો છે. હવે આગળ કહે છે, વિશુદ્ધ મથુરા તટે. મથુરા નગરી શ્રી યમુનાજીના કિનારે વસેલી છે અને તેને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. આ મથુરા નગરી મૂળમાં રાજસ અને તામસ ભાવોથી સભર છે, પરંતુ તેમના ઉપર શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના દિવ્ય જ્ઞાનનો પ્રભાવ પડ્યો છે. અને જ્ઞાનનો સ્વભાવ છે કે જેઓ તેના સંપર્કમાં આવે તેમના દોષ દૂર થાય અને તેઓ વિશુદ્ધ બને છે. આથી મથુરા નગરી શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના સાનિધ્યને કારણે વિશુદ્ધ બની છે. વિશુદ્ધ થવાથી સર્વ પ્રકારે મોક્ષ આપનારી છે. વળી આ મથુરા નગરી એ ભગવદ લીલાનું સ્થાન બનતા ભક્તિ આપનારી પણ થઈ છે. આમ આ પદ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના જ્ઞાન ગુણનું સૂચન કરે છે. બંને સ્વરૂપના જ્ઞાન ગુણનું નિરૂપણ કરીને હવે વૈરાગ્ય ગુણ દર્શાવતા આજ્ઞા કરે છે કે સકલ ગોપ ગોપી વ્રતે. શ્રી યમુનાજીના કિનારે ભગવાન શ્રી કૃષ્ણ સર્વ ગોપ ગોપીઓથી ઘેરાયેલા બિરાજે છે. દિવસકાલીન ગૌચારણ જેવી લીલાઓમાં તેઓ ગોપ બાળકોથી ઘેરાયેલા રહે છે, જ્યારે રાત્રિકાલીન રાસ આદિ લીલાઓમાં ગોપીજનોથી ઘેરાયેલા રહે છે. આથી સકલ ગોપ ગોપી વૃતે એવું કહ્યું છે. શ્રી દ્વારકેશજી સકલ શબ્દનો અર્થ સર્વ કલાઓ સહિત શ્રી કૃષ્ણ એવો સમજાવે છે. હવે તે અર્થ મુજબ સર્વ કલાયુક્ત ભગવાન શ્રી કૃષ્ણ સહિત ગોપ ગોપીઓથી શ્રી યમુનાજી ઘેરાયેલા છે. એ યથા મામ પ્રપદ્યંતે, તે મુજબ ભગવાનને પોતાના ભક્તો જેટલા પ્રિય છે તેટલું પ્રિય બીજું કંઈ નથી. તેઓ ભક્તોમાં આસક્ત છે અને અન્યમાં વિરક્ત છે. ભક્તો સિવાય બધામાં વિરક્તિ એ ભગવાનનો વૈરાગ્ય ગુણ છે. પોતાના ભક્તો એવા ગોપ ગોપીઓથી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી સતત વીંટળાયેલા રહે છે. આથી એમ સમજાય છે કે તેઓને ભક્તો પ્રત્યે અત્યંત પ્રીતિ છે અને તે સિવાયની બાબતોમાં વૈરાગ્ય છે. શ્રી યમુનાજી ભક્તોનો પ્રેમ ભગવાન તરફ વધારે છે અને ભગવાનનો પ્રેમ ભક્તો તરફ વાળે છે. ભક્તોના દોષો અને વિરહતાપને દૂર કરીને તેઓ ભક્ત અને ભગવાનમાં પરસ્પર પ્રેમ વધારે છે. આમ શ્રી યમુનાજી ભક્ત અને ભગવાનને એકબીજા સાથે મળવામાં જે પ્રતિબંધો થાય છે તે દૂર કરનારા છે. આથી તો ભગવદીઓ ગાય છે ને કે ભક્ત ઈચ્છા પૂરન શ્રી યમને જો કરતા બિના માંગે હું દેત કહાલો કહો એત. અહીં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીનો વૈરાગ્ય ગુણ બતાવવામાં આવ્યો છે. આમ દિવ્ય 6 ગુણોનું વર્ણન કરીને હવે 7મા ધર્મી સ્વરૂપનું વર્ણન કરતા આજ્ઞા કરે છે કે કૃપા જલધિ સંશ્રિતે. ભગવાન કૃપાના સમુદ્ર છે, કૃપાના સાગર છે. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે કૃપાને ભગવાનનો ગુણ માનવા કરતાં તેને ભગવાનનું સ્વરૂપ જ માનવું, કારણ કે કૃપા ગુણ સદા પ્રગટ છે. ભગવાનના બીજા ગુણો નિત્ય પ્રગટ હોતા નથી. જ્યારે જ્યાં જે લીલામાં જે ગુણની આવશ્યકતા પડે તેને ત્યાં પ્રભુ પ્રગટ કરે છે. માટે તેમના ગુણો કવચિત, આવિર્ભૂત
અને કવચિત તિરોહિત હોય છે, પરંતુ કૃપા ગુણ નિત્ય પ્રગટ છે. તેમની સર્વદશામાં સર્વલીલામાં તે નિત્ય આવિર્ભૂત હોય છે. માટે કૃપા એ ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન કૃપાસાગર છે અને શ્રી યમુનાજી એ ભગવાનની કૃપા શક્તિનું સ્વરૂપ છે. માટે શ્રી યમુનાજી પણ કૃપાસાગર જ છે. આમ અહીં બંનેનું ધર્મી સ્વરૂપ પ્રગટ થાય છે. શ્રી મહાપ્રભુજી આમ આ શ્લોકમાં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના 6 દિવ્ય ધર્મો અને 7મા ધર્મી સ્વરૂપની એકરૂપતાનું નિરૂપણ કરી વિનંતી કરે છે કે મમ મનઃ સુખમ ભાવય. મારા મનમાં જે જે સુખ યોગ્ય હોય તેનું મને દાન કરો. અહીં ભાવય ક્રિયાપદમાં ભૂ ધાતુ છે. આ ભૂ ધાતુના 3 અર્થ છે: ઉત્પન્ન કરવું, વ્યાપવું અને મેળવી આપવું. તે મુજબ અર્થ કરતા મારા મનમાં જે પ્રકારે ભગવદ સુખનો ભાવ પ્રગટે અને વ્યાપે તેમ તમે કરો. આમ ચોથા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીનું ગુણ વર્ણન કરી શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીની એકરૂપતા બતાવી છે. આ આખા શ્લોકનો ભાવાર્થ ટૂંકમાં જોઈએ તો, હે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી પ્રત્યે અર્થ કરીએ તો, શ્રી યમુનાજીને પ્રિય એવા હે શ્રી કૃષ્ણ, તમે અનંત ગુણોથી શોભી રહ્યા છો. શિવ, બ્રહ્મા વગેરે દેવો તમારી સ્તુતિ કરે છે. મેઘશ્યામ વાદળો જેવો તમારો વર્ણ છે. ભક્ત ધ્રુવ અને પરાશર મુનિને આપ ઈચ્છિત વરદાન આપનારા છો. આપના કિનારે વિશુદ્ધ એવી મથુરા નગરી આવેલી છે, અથવા તો આપ વિશુદ્ધ એવા મથુરા નગરીના તટ ઉપર બિરાજો છો, જ્યાં આપ બધા ગોપ ગોપીઓથી હંમેશા ઘેરાયેલા રહો છો. આપ કૃપાના સાગર છો, માટે હંમેશા મારા મનને સુખ આપો. ચોથો શ્લોક અહીં પૂર્ણ થાય છે. 5મા શ્લોકનું અવગાહન આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.